આજે તો બપોરે બનાવેલા છોલે એટલા બધા વધી ગયા ને કે સાંજે શું બનાવવું એ જ મોટો સવાલ થઈ ગયો. પણ પછી મેં એવું કંઈક બનાવ્યું જે બધાને ખૂબ જ મજા આવી ખાવામાં. તો ચાલો આજે જોઈએ બપોરથી લઈને ડિનર સુધીનું મારું એકદમ સિમ્પલ રૂટીન. તો હેલો મિત્રો, કેમ છો બધા? હું છું નીલિમા અને આજે બપોરનો ટાઈમ થઈ ગયો છે અને અત્યારે હું મારો બેડ સરખો કરી રહી છું. સવારે બાળકો મોડા ઉઠ્યા હતા એટલે ત્યાં સુધીમાં થોડું ઘણું કામ પતી ગયું હતું અને ફક્ત બેડ જ રહી ગયું હતું. કચરા પોતું થઈ ગયું હતું, ચા નાસ્તો પણ થઈ ગયો હતો અને મારા હસબન્ડ પણ ઓફિસે જઈ ચૂક્યા હતા. આજે બાળકોને બ્રેકફાસ્ટમાં કંઈ ખાસ ખાવાની ઈચ્છા નહોતી એટલે એમણે પણ ફક્ત એપલ જ ખાધું અને હવે 10, 10:30 થી 11 વાગ્યાનો સમય થયો છે. હું બેડરૂમ થોડો સરખો કરવા માટે બેડરૂમમાં આવી ગઈ અને ઘણા લોકો મને પૂછતા હોય છે કે તમે બેડરૂમ કેમ નથી બતાવતા. તો ખરેખર મિત્રો, અમારો બેડરૂમ બહુ નાનો છે, બહુ મોટો નથી. એક બેડ છે, 2 કબાટ છે અને સાથે બાથરૂમ છે, બસ એટલું જ. પણ તમે બધા કહો છો એટલે આજે થોડું બેડરૂમ પણ વિડીયો બતાવી રહી છું અને જલ્દી જ હાઉસ ટુનો વિડીયો પણ તમને જરૂરથી જોવા મળશે. આજે હાઉસ હેલ્પની રજા છે આંટીની, એટલે એક દિવસ આવે અને એક દિવસ ના આવે. તો જે દિવસે ના આવે એ દિવસે બધું કામ જાતે કરવાનું હોય છે. બેડ સરખો કર્યા પછી કાલના ધોયેલા કપડાં પણ ફોલ્ડ કરવાના બાકી છે, જે બહાર હજી સુકાઈ રહ્યા છે, કારણ કે અમે 2 દિવસ માટે બહાર ફરવા જતા રહ્યા હતા એટલે આજે થોડા વધારે કપડાં છે. એટલે વિચાર્યું કે પહેલાં ઘરનું બધું કામ પતાવી દઉં. અને બેડની વાત કરીએ ને તો જે આંટી અહીંયા બેડ સરખો કરી જાય છે ને એવી રીતે તો નહીં આવડતું, પણ ટ્રાય કરું છું કે થોડું સરખું દેખાય અને સરખું લાગે થોડું બેડરૂમ. એટલે જેટલું આવડે છે ને એવી રીતે ટ્રાય કરું છું કે બેડ સરખો દેખાય, થોડું વ્યવસ્થિત પણ લાગે. બટ છોકરાઓનું કામ એવું હોય ને કે થોડી વારમાં તો હતું એવું ને એવું જ થઈ જાય. તો બસ અહીંયા ફાઇનલી મારો બેડ સરખો થઈ ગયો છે અને ફરી પાછી હું આવી ગઈ છું કિચનમાં, કારણ કે બપોરનો ટાઈમ થવા આવ્યો હતો એટલે જમવાની તૈયારી પણ કરવાની હતી. કાલે રાત્રે જ મેં ચણા પલાળી દીધા હતા કારણ કે આજે મારે છોલે ભાત બનાવવાના હતા. જ્યારે હું બેડરૂમનું કામ કરી રહી હતી ત્યારે એક સાથે સાઈડમાં ચણા બોઇલ કરવા માટે મૂકી દીધા હતા. પછી મિક્સરમાં ડુંગળી, ટમેટા, આદુ, લસણ અને મરચાંની પેસ્ટ બનાવી લીધી. આજે મારું નાનું મિક્સર થોડું ખરાબ હોવાથી મોટી મિક્સર જારમાં જ બધું ગ્રાઇન્ડ કરવું પડ્યું. પછી સિમ્પલ રીતે જીરું, મસાલા અને પેસ્ટનો સરસ મજાનો મસાલો તૈયાર કર્યો. ઓઇલ ઉપર આવે ત્યાં સુધી થોડું સાતળ્યું અને પછી બોઇલ થયેલા ચણાને એમાં નાખીને એક સીટી કુકરમાં વગાડી. એટલે જોતામાં સરસ મજાના છોલે ભાત બનીને તૈયાર થઈ ગયા. પણ મેં બનાવી રાખ્યો હતો. પછી બધા જમવા બેઠા, પણ થયું એવું કે ગઈકાલે રાત્રે બનાવેલા મશરૂમનું શાક હજુ થોડું હતું અને મારા હસબન્ડને એ શાક એટલું બધું ભાવ્યું હતું એટલે એમણે રોટલી સાથે મશરૂમ વધારે ખાધું અને છોલે ભાત તો થોડા જ ખાધા. અને બસ મારા ઘણા બધા છોલે બચી ગયા. મેં વિચાર્યું કે ચાલો કંઈ વાંધો નહીં, સાંજે કંઈક સારું બનાવી લઈશું. જમ્યા પછી મેં કપડાં ફોલ્ડ કરવાનું ચાલુ કર્યું, કારણ કે પછી બાળકોને નવડાવવાનો ટાઈમ પણ થઈ જાય, કારણ કે જમાડીને તરત નથી નવડાવતી. અને આજે તો યુવાંશને બિલકુલ નાહવાની ઈચ્છા જ નહોતી. કહેતો હતો કે મને ઠંડી લાગે છે, મારે બિલકુલ નથી નાહવું. અને ના નાહવું ને એ દિવસે તો રોઈને મારો યુવાંશ નાહી છે, પણ છતાં પણ નવડાવી દઈએ અને થોડી વાર પછી તડકામાં મોકલી દઉં છું એટલે રમી લે. સાથે જ વ્યાનાએ પણ નહીં લીધું હતું એટલે એને પણ વાળ ઓળી દીધા. અને આજે તો હું બિલકુલ રેડી નથી, કારણ કે મારું પણ આજે મૂડ જ નહોતું ને 2 દિવસથી થોડી ઠંડી જેવી હતી ને એટલે એટલી આળસ આવે છે ને કે શું કહીએ. સવારમાં એમ થાય છે કે નવા કપડાં પહેરીને ક્યાં જવું. એટલે બસ આજે તો હું ગાઉનમાં જ આખો દિવસ ઘરમાં ફરી રહી છું, કારણ કે ક્યાંય જવાનું નહીં ને ક્યાંય તો કોઈ આવવાનું નહીં. એટલે પછી વિચાર્યું કે આજે બસ એક સિમ્પલ કપડામાં જ આજે ઘરનું રૂટીન કરી નાખીએ. અને બસ બંને બાળકો રમવા માંડ્યા એટલે પછી મારા વાસણો પડ્યા હતા કિચનમાં સિંકમાં, એટલે પહેલાં તો વાસણો સાફ કર્યા અને ઇન્ડક્શન પણ મેં પહેલાં જ સાફ કરી દીધું. કિચનનો જે એરિયા છે, સિંક એરિયા, એ પણ સાફ થઈ જાય. ઘણીવાર જમ્યા પછી તરત ઇન્ડક્શન સાફ નથી કરતી, કારણ કે બહુ ગરમ હોય છે. થોડું ઠંડુ થઈ જાય ને પછી જ સાફ કરું છું. તો આજે પણ થોડા સમય પછી ઇન્ડક્શન અને આખો કિચન એરિયા સરસ રીતે ક્લીન કરી દીધો. અને બસ સાંજના લગભગ 6:30 થી 7 જેવા વાગવા આવ્યા છે અને બસ બધું કામ પતી ગયું અને આખો કિચન એરિયા ક્લીન થઈ ગયો. અને સાથે મિક્સર જાર પણ બધા ધોવાના હતા, એ પણ મેં સાથે ધોઈને મૂકી દીધા. અને જ્યારે હું આ વાસણ સાફ કરું છું ને ત્યારે મારે આ કબાટ હંમેશા સાફ કરવો પડે છે, કારણ કે બધું પાણી આ અહીંયા કબાટ ઉપર આવી જાય છે. એટલે છેલ્લે આખું પોતું મારે આ અહીંયા કબાટ ઉપર મારવું જ પડે છે. બસ હવે બધો કચરો પણ નાખવાનો હતો એટલે બહાર ડસ્ટબિન મૂકેલી જ હોય છે, એટલે બધો કચરો બસ એમાં મેં અંદર નાખી દીધો. એટલે એ પણ સાંજનો ફરી પાછો કચરો એડ થઈ જાય એટલે ડસ્ટબિન પણ થોડી નાની પડે છે. એટલે ઘડી મારે સવારનો સાંજે અને સાંજનો સવારે ફરી પાછો ક્લીન કરવો પડે છે. બસ એ પણ થઈ ગયું અને પોતું પણ કરી નાખ્યું એટલે સાંજનો ટાણું થઈ ગયું, બધું કામ ક્લિયર થઈ ગયું. ત્યાં સુધીમાં પછી મારા હસબન્ડનું પણ આવવાનો ટાઈમ થઈ જાય છે. આમ તો મારે કિચનમાં સિંક ઘણો મોટો છે ને એટલે વાસણ ધોવાની તકલીફ બિલકુલ નથી થતી અને સરસ મજાનો ક્લીન થઈ જાય છે ને તો બહુ ચોખ્ખો દેખાય છે. આમ તો કિચન નાનું છે પણ સરસ મજાનો સિંક બહુ સરસ છે. મને બહુ જ ગમે છે અહીંયા વાસણો કરવાનું, તો મજા આવે છે. અને કિચન મોટો છે ને એટલે ફટાફટ વાસણ પણ થઈ જાય છે. હવે બસ કિચનમાં કામ પતી ગયું એટલે હું પણ ફ્રી થઈ ગઈ હતી અને બસ પંખો ચાલુ કરી દીધો એટલે જે નીચો પોતું કર્યું હતું એ પણ સારું સુકાઈ જાય. બસ આજનો ટાઈમ થઈ ગયો હતો અને થોડી હું પણ ફ્રી પડી. ત્યાં જ પછી મારા
હસબન્ડ પણ આવી ગયા. ફ્રી તો હું પડી ગઈ, પણ ફરી પાછો એનો એ જ સવાલ આવે છે, કારણ કે બપોરના છોલે ઘણા બધા બચ્યા હતા, થોડો ભાત પણ પડ્યો છે, અને સૌથી પહેલા તો મારા મનમાં ભાજી પાવનો વિચાર હતો કે સાંજે તો મારે ભાજી પાવ ખાવો છે. એટલે પછી વિચાર કર્યો કે આનો ઉપયોગ કંઈક સારી રીતે કરી લઈએ. પછી વિચાર આવ્યો કે ચાલો આજે સરસ મજાના છોલે ભટુરે જ કરી દઈએ. છોલે તો ઓલરેડી છે જ, તો ભટુરે જ કરવાના રહ્યા. ત્યાં જ પછી કપિલ ઓફિસેથી આવ્યા હતા તો કીધું કે લાય આજે ચા હું બનાવીશ. પછી ચા બનાવવાના ટાણે મને પણ થોડો આરામ મળી ગયો, કારણ કે ચા કપિલે બનાવીને કપિલ ચા બહુ સરસ બનાવે છે, અને ઘણા બધા કહે છે કે બહુ સારી ચા બનાવે છે, એટલે મને પણ થોડો ફાયદો થઈ જાય કે ચા તૈયારની મળી જાય. અને પછી બધાએ અમે ચા એન્જોય કરી, અને ફરી પછી હું કિચનમાં આવી ગઈ, અને મારે તૈયારી કરવાની હતી ભટુરે બનાવવાની. હવે એક બાજુ બાળકો ટીવી જોતા હતા ને હું ફરી કિચનમાં આવી ગઈ. ફટાફટ ભટુરેનો લોટ બાંધી દીધો, અને લોટમાં મેં થોડું ઘઉંનો લોટ લીધો હતો, થોડી સોજી લીધી હતી, મીઠું અને દહીં, અને સાથે થોડો ખાવાનો સોડા એડ કર્યો હતો, અને લગભગ એને 10-15 મિનિટ મેં લોટ બાંધીને રવા દીધો હતો. પછી ભટુરે ઉતારવાનું ચાલુ કર્યું, એટલે સરસ મજાના ગોળ ગોળ ભટુરે ઉતરીને તૈયાર થઈ ગયા, અને આજની મારી સિમ્પલ થાળી એકદમ પરફેક્ટલી રેડી થઈ ગઈ. છોલે ભટુરેની સાથે મેં થોડા અનિયન પણ સાથે લીધા હતા, અને અથાણું પણ. અનિયનમાં મેં થોડું લીંબુ, મીઠું અને મરચું એડ કર્યું હતું, અને બસ અમે બધા જમવા માટે બેસી ગયા. પણ પૂરી અને ભટુરે બને છે ત્યારે યુવાન અને વ્યાનાને તો ખૂબ જ મજા પડી જાય છે, અને સાથે મારા હસબન્ડે પણ ખાવાનું બહુ જ એન્જોય કર્યું. બસ બપોરથી ડિનર સુધીનો અમારો દિવસ તમને કેવો લાગ્યો જરૂર કહેજો. વિડીયો ગમ્યો તો લાઈક કરજો, અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. આપણે મળીશું નવા વ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે મિત્રો, આવજો.